નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે નવા પ્રકરણમાં મળીએ છીએ. વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ. પ્રકરણનું નામ છે પુરવઠો, સપ્લાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પુરવઠા વિશે સમજૂતી મેળવીએ. પ્રાસ્તાવિક ચર્ચા જે છે કરીએ. બજાર આધારિત અર્થતંત્રમાં માંગના પુરવઠાના પરિબળો જે છે વસ્તુની કિંમત નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ સેન્ટેન્સ એવું કહે છે કે અર્થતંત્રમાં જે કંઈ પણ બજારો છે એ આધારિત જે કોઈ પણ ચીજવસ્તુની માંગ થાય છે અને પુરવઠો જે છે માંગ થાય છે, એ માંગના કારણે પુરવઠાના પરિબળો પણ શું છે, કિંમત નિર્ધારણ માટે જવાબદાર છે અથવા તો અગત્યનો ભાગ ભજવે છે. વસ્તુની કિંમત નિર્ધારણ માટે પુરવઠો પણ જવાબદાર છે. માટે માંગને સમજવા સાથે સાથે પુરવઠા જે છે એને પણ સમજૂતી મેળવવી જરૂરી છે. બજારમાં વિવિધ ચીજવસ્તુની માંગ થતી હોવાથી ચીજવસ્તુનો પુરવઠો પણ બજારમાં હોવો જરૂરી છે. એવું નથી કે ચીજવસ્તુની માંગ થાય અને પુરવઠો જો ન હોય તો ચીજવસ્તુ આપણને મળી શકતી નથી. તો અહીંયા જે છે એ માંગ સાથે સાથે પુરવઠો પણ હોય તો જ આપણને શું થશે, માંગ જે છે સંતોષાઈ શકે છે. વસ્તુની માંગમાં જે ફેરફારો થતા રહે છે તેમ વસ્તુના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે. જુદી જુદી કિંમતે વસ્તુની માંગ જુદી જુદી હોય છે, તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ જુદો જુદો જોવા મળે છે. તો આ બાબત જે છે આપણે પ્રાસ્તાવિક રીતે જે છે સમજૂતી મેળવી પુરવઠાનો અને જથ્થાનો જે છે અર્થ સમજવો જરૂરી છે. સામાન્ય રીતે આપણે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો આ ત્રણેય બાબતો જે છે એનો ભેદ જે છે એ જોતા નથી, અથવા તો ત્રણેય જે છે આપણે સમાન રીતે જે છે સમજી લઈએ છીએ કે ઉત્પાદન જે છે એ જ પુરવઠો છે અને પુરવઠો છે એ જ જથ્થો પણ છે. તો આ રીતે ત્રણેય બાબતો જે છે એને આપણે સમાન ગણી લઈએ છીએ, પરંતુ વાસ્તવમાં અર્થશાસ્ત્રીની દ્રષ્ટિકોણથી ઉત્પાદન, જથ્થો અને પુરવઠો જે છે એ ત્રણેય જે છે એમના ભેદ પડે છે અથવા તો એ ત્રણેય જુદા જુદા છે. તો જોઈએ એને અલગ અલગ જે છે શબ્દમાં એની સમજૂતી આપવામાં આવી છે. ઉત્પાદન કોને કહેવાય? તો કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જે પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન થાય તે ઉત્પાદન છે. શું કહે છે? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો, એ કોઈ ઔદ્યોગિક ક્ષેત્રમાં જે કંઈ પણ સાધનો હોય એ સાધનો દ્વારા જે ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને એ ઉત્પાદનનું જે પ્રમાણ જે છે એને શું કહેવાય છે? ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. પુરવઠો ચોક્કસ સમયની કિંમતે જે છે ઉત્પાદનનો જે ભાગ જે છે એ વેચવાની ઈચ્છા શક્તિને તૈયારી દર્શાવે છે એને પુરવઠો કહે છે. કે કોઈ ચોક્કસ સમયે, દાખલા તરીકે આજે જે છે એ ચીજ વસ્તુ જે છે આજે જે છે એક સમય છે અને એ સમય જે છે એ દરમિયાન કોઈ કિંમત જે છે એ કિંમતે ઉત્પાદક જે છે એ ચીજ વસ્તુને વેચવાની ઈચ્છા ધરાવતો હોય, એની પાસે શક્તિ હોય અને તૈયારી પણ હોય તો એ શું છે? પુરવઠો છે. જથ્થો એટલે કે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. એટલે કે અહીંયા જે છે એ વેચવા લાયક જે છે એકમો જે છે ઉત્પાદન તૈયાર થયેલા છે, પણ એ કેવા છે? કોઈક જગ્યાએ જે છે એ સ્થિર પડ્યા છે, તો એ શું છે? જથ્થો તરીકે ઓળખાશે. એને વેચવા માટે અત્યાર સુધી બજારમાં મૂકવામાં આવ્યા નથી, માટે એને શું કહેવાય છે? જથ્થો તરીકે ઓળખવામાં આવે છે. જથ્થો જે છે કોઈક સ્થળે જે છે એ સંગ્રહ થયેલો હોય છે. તો એ રીતે જે છે એ ઉત્પાદન, પુરવઠો અને જથ્થો જે છે એ ત્રણે કેવા છે? જુદા જોવા મળે છે અથવા તો જુદા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પુરવઠો જે છે કોને કહેવાય અને પુરવઠા જે છે એને સમજો વિસ્તૃત રીતે સમજૂતી મેળવીએ. પહેલી બાબત જે છે, પુરવઠાને સમજવા માટે આ બાબતો જે છે કેટલીક બાબતો જે છે સમજવી જરૂર છે. દાખલા તરીકે વેચવાની તૈયારી હોવી જોઈએ. દાખલા તરીકે રાજકોટ જે છે
એ તેલ મિલ જે છે એમાં વેપારી પાસે જે છે 500 તેલના ડબ્બા હોય તો તેના ભાવ વધશે. તે અપેક્ષાએ એક પણ ડબ્બો તે વેચવા તૈયાર ન હોય તો પુરવઠો જે છે એ શૂન્ય ગણાશે. કેમ? તો કે આ વેપારી જે છે એ ભવિષ્યમાં વધારે નફો મેળવવા માટે વર્તમાનમાં વેચવા તૈયાર નથી. એમની પાસે 500 તેલના ડબ્બા છે, પરંતુ વર્તમાન સમયમાં એ વેચવા તૈયાર નથી. તો આપણે એવું નહીં કહી શકીએ કે એ 500 તેલના ડબ્બાનો પુરવઠો છે. બરાબર? એનો મતલબ શું થશે? પુરવઠો જે છે શૂન્ય ગણાશે. પરંતુ જો વેપારી જે છે 500 તેલના ડબ્બામાંથી પ્રવર્તમાન કિંમતે અથવા તો હાલના જે ભાવો જે છે એ માટે 300 જે છે ડબ્બા જે છે તેલ જે છે એનું વેચાણ કરવા માંગે છે, તો 300 તેલના ડબ્બાનો પુરવઠો છે વર્તમાનમાં છે એવું સ્પષ્ટ થાય છે. તો અહીંયા જે છે પહેલી બાબત જે શીખી ગયા કે ચીજ વસ્તુ જે છે એને વેચવાની તૈયારી જે છે હોય તો એ શું છે? પુરવઠો છે. વેચવાની શક્તિ જે છે એ પણ હોવી જોઈએ. હવે અહીંયા જે છે ઉદાહરણ દર્શાવે છે કે તેલના ડબ્બા જે છે એ 500 છે અને એ વેપારી જે છે 1000 તેલના ડબ્બા જે છે વેચવાની શક્તિ જે છે કે ઈરાદો રાખે છે, તો એ 1000 તેલના ડબ્બાના પુરવઠા ન કહેવાય. કેમ? તો કે એની પાસે 500 તેલના ડબ્બા છે, 1000 નથી. તો એ બાબત જે છે એ પુરવઠો કહેવાય નહીં. એની પાસે કેટલા તેલના ડબ્બા છે? 500 જ છે. તો એની શક્તિ કેટલી છે? 500 તેલના ડબ્બા જેટલી જ એની પાસે શક્તિ છે. 1000 તેલના ડબ્બાની શક્તિ નથી. તો એ બાબત જે છે એ વેચવાની શક્તિ જે છે જેટલી હોય એટલા જ પ્રમાણમાં પુરવઠો પણ હોય છે. વેચવાની ઈચ્છા. વસ્તુની વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે તેની વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. શક્તિ પણ હોય અને ઉત્પાદન પણ હોય. શક્તિ પણ હોય ને તૈયારી પણ હોય, પણ સાથે સાથે એ ઈચ્છા પણ હોવી જોઈએ. ઈચ્છા ન હોય તો એ વેચી શકતો નથી અથવા તો એને પુરવઠો કહી શકાય નહીં. આમ ઉપરોક્ત બાબતોને આધારે કહી શકાય કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને જ શું કહેવાશે? પુરવઠો કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પુરવઠા જે છે એનો અર્થ જે છે વ્યવસ્થિત સમજી ગયા હશે કે પ્રવર્તમાન સમયે અને કિંમતે ચીજ વસ્તુ જે છે એનું ઉત્પાદિત ચીજ વસ્તુ જે છે એને વેચવાની શક્તિ, ઈચ્છા અને તૈયારી હોય તો એ શું છે? પુરવઠો કહેવાશે. પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત જે છે એની સમજૂતી મેળવીએ. સામાન્ય રીતે જથ્થાનો પુરવઠો જે છે આપણે એક માનીએ છીએ, પરંતુ વાસ્તવમાં એ કેવા છે? જુદા છે. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તો એ શું છે? પુરવઠો છે. પણ વર્તમાન સમયે વેચવાની તૈયારી ન હોય તો એ શું છે? વસ્તુના તમામ એકમોનું પ્રમાણ જે છે એ શું છે? જથ્થો છે. તો આ એક તફાવત થઈ ગયો. વસ્તુના તમામ એકમો જે છે વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો તે જથ્થો છે અને વેચવા તૈયાર હોય તો એ પુરવઠો છે. તો આમ જથ્થો અને પુરવઠો જે છે બંને શું પડે છે? જુદા જોવા મળે છે. એમની વચ્ચે તફાવત જે છે એ જોવા મળે છે. દાખલા તરીકે ઉત્પાદક જે છે એ ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમો છે, જેમાંથી પ્રવર્તમાન કિંમતે 300 એકમો વેચવા તૈયાર થાય છે, તો એ શું છે? 300 એકમો જે છે એ પુરવઠો છે એમ ગણાશે. બરાબર? તો આમ ઉત્પાદક કે વેપારી જે છે એની વસ્તુની વેચવાની શક્તિ એ જથ્થો છે અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી જે છે એ શું છે? પુરવઠો છે. શક્તિ એ શું છે? જથ્થો. શક્તિ એટલે કે અત્યારે એની પાસે 500 તેલના ડબ્બા છે, એકમો છે, તો એ શક્તિ છે, તો એ જથ્થો છે. પરંતુ એ પ્રવર્તમાન કિંમતે જે છે એમની પાસે શક્તિ સાથે એને વેચવાની તૈયારી પણ હોય તો એ શું છે? પુરવઠો છે. તો આમ
પુરવઠો જે છે એ અલગ અલગ દૃષ્ટિકોણથી આપણે જોઈ ગયા, એમનો તફાવત જે છે એની સમજૂતી મેળવી ગયા. પુરવઠાને અસર કરતા પરિબળો. પુરવઠાને અસર કરતા મુખ્યત્વે બે પરિબળો જે છે એની સમજૂતી મેળવીએ. એક પહેલા પરિબળ જે છે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો. તો જોઈએ વસ્તુની કિંમત. વસ્તુની કિંમત જે છે એ પુરવઠાને અસર કરનારું મહત્વનું પરિબળ તરીકે ગણવામાં આવે છે. મહત્તમ નફાના માટે કામ કરતો ઉત્પાદક જે છે વસ્તુની કિંમત વધે તો પુરવઠો જે છે એ વધારવા તૈયાર છે, અથવા તો બજારમાં વધુ પુરવઠો જે છે એ મૂકવાની તૈયારી બતાવશે. અને જો કિંમત જે છે એ ઘટતી હશે તો ઉત્પાદક જે છે એ પુરવઠામાં પણ ઘટાડો કરી દેશે. તો આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખવા જેવું છે કે માંગનો નિયમ જે છે આપણે શીખી ગયેલા, એમાં કિંમત ઘટે તો માંગ વધતી હતી અને કિંમત ઘટે તો શું થતું હતું? માંગ જે છે એ વધતી હતી અને કિંમત વધે તો માંગ જે છે એ ઘટતી હતી. તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે અહીંયા કે કિંમત જે છે એમાં વિરુદ્ધ સંબંધ જોવા મળતો હતો, જ્યારે પુરવઠાની દ્રષ્ટિકોણથી કેવો સંબંધ જોવા મળશે? સીધો સંબંધ જોવા મળે છે પુરવઠા અને કિંમત વચ્ચે. એટલે કે વધે અને ઘટે. તેવી રીતે માંગમાં શું જોવા મળતું હતું? વધે ઘટે અને ઘટે વધે એવું જોવા મળતું હતું. તો એ બાબત જે ખાસ યાદ રાખવાની છે. આગળ જોઈએ વસ્તુની કિંમત સિવાયના પરિબળો. વિદ્યાર્થી મિત્રો, પહેલો પરિબળ જે છે ઉત્પાદનના સાધનોની કિંમત. તો અહીંયા ઉત્પાદનના સાધનો છે મુખ્યત્વે આપણે સમજી લઈએ. આગળ પણ આપણે શીખી ગયા છે કે ઉત્પાદનના સાધનો મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આ ઉત્પાદનના સાધનો જે છે એ પણ પુરવઠાને શું કરે છે? અસર કરે છે. જમીન માલિક જે છે એને ભાડું ચૂકવવું પડે છે, શ્રમિક હોય તો તેને વેતન ચૂકવવું પડે છે. અન્ય પરિબળો ધારણા કરીએ તો ઉત્પાદન ખર્ચ જે છે, ઉત્પાદનના સાધનોની દ્રષ્ટિકોણ ઉત્પાદન ખર્ચ જો વધે તો શું થશે? પુરવઠો જે છે એમાં ઘટાડો થશે. અને ઉત્પાદનના સાધનો જે છે એમાં ખર્ચ જે છે એ ઓછો આવશે તો શું થશે? પુરવઠો જે છે એ વધારે જોવા મળશે. કેમ? તો કે ખર્ચ ઓછું આવવાથી શું થશે? ઉત્પાદકને નફાની શક્યતા જે છે એ વધુ થતી જોવા મળે છે, જેના કારણે વધારે નફાના ઉદ્દેશ્યથી એ પુરવઠો જે છે એ વધારે ઉત્પાદન કરવા પ્રયાસે અને વધારે ઉત્પાદનના કારણે અર્થતંત્રમાં પુરવઠો જે છે એ વધુ આવશે. તો એ રીતે જે છે એ પુરવઠા જે છે એને ઉત્પાદનના સાધનો પણ અસર કરે છે. બીજું કારણ જે છે પરિબળ જે છે ટેકનોલોજીની કક્ષા. હવે ટેકનોલોજી જે છે એના કારણે શું થાય છે? એક તો સમય બચે છે, શક્તિ બચે છે અને ઉત્પાદન જે છે એની ચીજ વસ્તુ જે છે ગુણવત્તાવાળી ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે અને સાથે સાથે ખર્ચ જે છે એ પણ બચી શકે છે. તો સીધી વાત છે, ટેકનોલોજી જે છે એના કારણે શું થશે? નફાની શક્યતા જે છે વધે છે અને એના કારણે ટેકનોલોજી આવશે તો શું થશે? પુરવઠા જે છે એના પ્રમાણમાં વધારો થશે અને ટેકનોલોજી કક્ષા જે છે ન હશે તો શું થશે? પુરવઠો જે છે એમાં ઘટાડો જોવા મળશે. તો આ રીતે પુરવઠામાં પણ વધઘટ જે છે એ ટેકનોલોજીની કક્ષા આધારે અસર થતું જોવા મળે છે. ભવિષ્યની ભાવોની અટકળો. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યની ભાવોની અટકળોની દ્રષ્ટિકોણથી ચર્ચા કરીએ તો વસ્તુની કિંમત જે છે એ ભવિષ્યમાં વધવાની અસર અથવા તો અટકળ હોય તો વર્તમાનમાં શું કરશે? એ ચીજ વસ્તુ જે છે એ પુરવઠો જે છે મૂકવાની તૈયારી બતાવશે નહીં ઉત્પાદક. એટલે કે ભવિષ્યમાં એણે શું કરવાનું છે? કિંમતો જ્યારે વધશે ત્યારે એ નફો મેળવવા માટે વર્તમાન સમયમાં પુરવઠો જે છે બજારમાં મૂકતો નથી. તેવી રીતે એનાથી વિરુદ્ધ જે વાત કરીએ તો વર્તમાન સમયમાં કિંમતો જે છે ઊંચી હોય અને ભવિષ્યમાં કિંમતો જો ઘટવાનું વલણ જો હોય તો વર્તમાનમાં પુરવઠો જે છે એ વધારી દેશે. તો આમ ભવિષ્યમાં ભાવોનો અટકળો જે છે એ પણ એક જવાબદાર કારણ છે કે પુરવઠામાં વધારો ઘટાડો થવા માટે.
અન્ય પરિબળો. હવે અન્ય પરિબળો જે છે એમાં જોઈએ તો ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થશે તો સીધી વાત છે શું થશે, પુરવઠો જે છે એ પણ વધશે. બરાબર. પહેલાં જે છે એ અર્થતંત્રમાં કે દેશમાં ઉત્પાદન જે છે એ ક્ષેત્રો હતા, પેઢીઓ કે ઉદ્યોગો હતા, પરંતુ હવે જે છે 100ની જગ્યાએ ડબલ થાય છે કે બમણા થાય છે, એટલે પેઢીની સંખ્યામાં વધારો થાય છે તો શું થશે, ઉત્પાદન પણ બમણું થશે અથવા તો વધશે અને એના કારણે પુરવઠો પણ વધશે. પેઢીઓની સંખ્યા વધતા એ પુરવઠો વધશે. કુદરતી પરિબળો જેવા કે સાનુકૂળ હોય, બરાબર, રાજકીય સ્થિરતા સારી હોય, કાયદો જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રને સાનુકૂળ અથવા તો અનુકૂળ સ્થિતિ દર્શાવતો હોય તો શું થશે, ઉત્પાદન જે છે વધશે અને પુરવઠો જે છે એ વધવા પામશે. રાજકીય સ્થિરતામાં જોખમવાળું હશે. તેવી રીતે દેશમાં ઔદ્યોગિક અશાંતિ હશે અને હડતાલો કે પછી આવી બધી બાબતો જે છે હશે તો શું થશે, પુરવઠો જે છે અર્થતંત્રમાં ઘટશે. કેમ તો કે ઉત્પાદન નહીં થશે. કેમ, દાખલા તરીકે રાજકીય અસ્થિરતા હશે, કાયદો જે છે એ ઉદ્યોગોને પ્રતિકૂળ હશે, બરાબર, વિરોધી હશે. તેવી રીતે મજૂર અને માલિકો જે છે એમની વચ્ચે વારંવાર હડતાલો થશે, પગાર જે છે ઓછો થવાની કે આવી બધી બાબતોને લઈને હડતાલો થાય તો શું થશે, ઉત્પાદન જે છે એ ઓછું થાય છે અને એના કારણે પુરવઠો જે છે એ પણ ઘટતો જોવા મળે છે. તો આ બંને દ્રષ્ટિકોણથી અન્ય પરિબળો જે છે એ પણ પુરવઠાના વધારા ઘટાડા માટે જવાબદાર કારણ બને છે, પરિબળ છે. આગળનો ટોપિક જે છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આપણે ચર્ચા કરી ગયા એ જ પ્રમાણે છે કે કિંમત જે છે કે અન્ય પરિબળોના કારણે પુરવઠો જે છે એ અસર કરતો જોવા મળે છે, બરાબર. તો એમાં જે છે એ વ્યક્તિગત પુરવઠો જે છે એને કહેવાય કે કોઈ ઉત્પાદક અથવા તો પેઢી જે છે એ દ્વારા જુદા જુદા જે છે એ કિંમતે વ્યક્તિ જે છે એ ઉત્પાદનનો જે કંઈ પણ પુરવઠો વેચાણ માટે મૂકે છે બજારમાં તો એ શું છે, વ્યક્તિગત પુરવઠો છે. પરંતુ વ્યક્તિગત પુરવઠો એટલે કે કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા શું કરવામાં આવે છે, બજારમાં ચીજવસ્તુ જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકે છે, બરાબર. તો એ વ્યક્તિગત પુરવઠો છે જ્યારે કોઈ ચોક્કસની કિંમત છે ઉત્પાદકો દ્વારા, હવે ઉત્પાદકો એટલે કે બધા જ ઉત્પાદકો આવી જશે, બધી જ પેઢીઓ આવી જશે, જેના કારણે જે કુલ પુરવઠો જે છે એ મૂકવામાં આવે છે જેને બજાર પુરવઠો તરીકે ઓળખવામાં આવે છે. સેમ આપણે માંગમાં જોઈ ગયેલા એ જ પ્રમાણે. તો અહીંયા જે છે અનુસૂચિ પ્રમાણે એની ચર્ચા કરીએ તો અહીંયા સ્પષ્ટ થશે કે કિગ્રા જે છે કિંમત દર્શાવવામાં આવે છે 10, 20થી 50 સુધી. સફરજન જે છે જુદી જુદી પેઢીઓ જે છે એ વ્યક્તિગત પુરવઠો છે કિગ્રામાં દર્શાવેલ છે, એ પેઢી અને બી પેઢી જે છે એ વ્યક્તિગત પેઢી છે. જ્યારે સફરજન જે છે બજાર પુરવઠો જે છે કિગ્રામાં એટલે કે કુલ પુરવઠો જે છે દર્શાવવામાં આવ્યો છે. તો અહીંયા જોઈએ તો 10 રૂપિયાની કિંમતે એ પેઢી જે છે એ 80 કિલોગ્રામ જે છે સફરજન જે છે એ બજારમાં પુરવઠો મૂકે છે. જ્યારે 10 કિલોગ્રામે 10 રૂપિયા કિંમત જે છે પેઢી જે બી પેઢી જે છે એ 60 કિલોગ્રામ જેટલા સફરજનનો પુરવઠો મૂકવા તૈયાર છે. હવે જે છે કિંમત જેમ વધશે તેમ શું થશે, પુરવઠામાં પણ વધારો થશે. આ એ પુરવઠાનો શું છે, નિયમ છે. તો 10થી 50 રૂપિયા જે છે કિંમત થશે ત્યારે એ પેઢી જે છે એ 80 કિલોગ્રામથી વધારીને ડાયરેક્ટ કેટલા થશે, 400 કિલોગ્રામ જેટલા સફરજન પુરવઠો મૂકવા માટે તૈયાર થઈ જશે. તેવી રીતે બી પેઢી જે છે એ 50 રૂપિયા કિંમત હશે સફરજનની ત્યારે 300 કિલોગ્રામ જેટલા સફરજન જે છે મૂકે છે. તો આ બાબત જે છે આપણે વ્યક્તિગત ધોરણે જોઈ ગયા કે એને શું કહેવાય, વ્યક્તિગત પુરવઠો, બરાબર. તેવી જ રીતે અહીંયા જે છે કુલ જે છે એ જોઈએ તો 80 અને 60નું ટોટલ કરીશું તો 140 રૂપિયા થશે. તો 140 એ શું છે, એ પેઢી અને બી પેઢી જે છે એનો કુલ સરવાળો જે છે એ શું છે, 140 જે છે એ બજાર પુરવઠો કહેવાશે. કેમ તો કે એ પેઢી અને બી પેઢીનો એ ટોટલ સરવાળો જે છે એ દર્શાવે છે, જેને બજાર પુરવઠો તરીકે ઓળખાવીએ છે. તો આવી રીતે જે છે 50 રૂપિયા જે છે એ 400 અને 300 જે છે ટોટલ 700 કિલોગ્રામ જેટલા
થશે. તો એ શું બતાવે છે? બજાર પુરવઠો. તો આ જ એની સમજૂતી બનશે, જે તમારે સમજૂતી પુસ્તક પ્રમાણે અભ્યાસ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ દ્વારા એ બાબત જે છે અનુસૂચિને આકૃતિ દ્વારા સમજવામાં આવી છે. એ પેઢી જે છે અહીંયા દર્શાવે છે કે કિંમત જે છે એ વાય ધરી પર કિંમત દર્શાવવામાં આવે છે, પુરવઠો જે છે એ એક્સ ધરી પર દર્શાવવામાં આવે છે. અહીંયા જે છે 10 રૂપિયાની કિંમત જે છે એ પેઢી જે છે એ પેઢી જે છે કેટલા એકમો તૈયાર વેચવા માટે પુરવઠા માટે 80 એકમો, બરાબર. 80 એકમો જે છે એ બિંદુએ જે છે એ પુરવઠો મૂકવા તૈયાર છે. જ્યારે 20 રૂપિયા કિંમત થશે ત્યારે 180 જેટલા થવા 180 જેટલા શું કરશે? પુરવઠો જે છે એ બી બિંદુએ મૂકશે. 30 રૂપિયા હશે ત્યારે સી બિંદુએ જે છે એ 240, બરાબર. એ રીતે જે છે આ વ્યક્તિગત એ બી, સી, ડી અને ઈ બિંદુએ જે છે એ પુરવઠો જે છે એ વેચવા માટે મૂકે છે. એસએસ રેખા જે છે ને પુરવઠા રેખા તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે બી પેઢી જે છે એનો પણ કિંમત અને પુરવઠો જે છે એ અલગ અલગ કિંમતે જે પુરવઠો વેચવા માટે મૂકે છે એ બાબત દર્શાવવામાં આવે છે. અને ત્રીજી આકૃતિ જે છે એમાં બંનેનો શું જોવા મળે છે? સરવાળો જે છે દર્શાવવામાં આવે છે, જે તમારે પુસ્તક દ્વારા સમજૂતી મેળવી લેવાની રહેશે. પુરવઠા વિધેય જે છે એના વિશે ચર્ચા કરીએ તો પુરવઠા વિધેય એટલે કે કોઈ એક વસ્તુ માટે પુરવઠા ઉપર અસર કરતા પરિબળોને ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત, એને શું કહેવાય છે? પુરવઠા વિધેય. કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા જે પરિબળો જે છે એ પરિબળોનું જે ગાણિતિક સ્વરૂપ જે છે એને પુરવઠા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. પુરવઠા વિધેય જે છે એમાં કોઈ એક વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવે છે. આ રીતે એમ કહી શકાય કે કોઈ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળનું વિધેય જે છે, ટૂંકમાં પુરવઠાનું વિધેય કોઈ વસ્તુ કે સેવાના પુરવઠાને અસર કરતા પરિબળ પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. અહીં જે છે પુરવઠા જે છે એને એસ એક્સ તરીકે સંજ્ઞાના રૂપમાં દર્શાવી શકાય છે. એસ એક્સ બરાબર એફ કાઉન્સમાં પીએક્સ, ટી, પીએફ અને પીએ અને યુ. તો અહીં જે એસ એક્સ જે છે બરાબર એક્સ વસ્તુનો પુરવઠો દર્શાવવામાં આવે છે. એફ જે છે એ વિધાત્મક સંજ્ઞા છે. પી એક્સ જે છે એ એક્સ વસ્તુની કિંમત દર્શાવે છે. ટી બરાબર ટેકનોલોજી, પી એફ બરાબર ઉત્પાદન સાધનોની કિંમત છે. પીઈ બરાબર ભવિષ્યની કિંમતની અટકળો અને યુ બરાબર અન્ય પરિબળો જે છે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે પુરવઠા વિધેય અને માંગ વિધેય જે છે એ બંને બાબતો જે છે, બંને પ્રશ્નો જે છે એ એક અથવા તો બે માર્કના સવાલો છે, જે ખાસ યાદ રાખવાનું રહેશે. હવે પછી આપણે પુરવઠાના નિયમ જે છે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી